જય માતાજી મિત્રો, સ્વાગત છે નવા વ્લોગમાં। તો મિત્રો વિડીયો બતાવીને આપણે ઘરે આવી ગયા અને હવે વ્લોગ ચાલુ કર્યો। તો મિત્રો આજના વ્લોગમાં આપણે રેસીપી બનાવવાની છે બટાકા ભૂંગળાની। તો મિત્રો આપણે નોર્મલ બટાકા ભૂંગળા નથી બનાવવાના, આપણા લસણિયા બટાકા ભૂંગળા બનાવવાના છે। તો મિત્રો તમે પહેલેથી લઈને છેલ્લે સુધી કમ્પ્લીટ વ્લોગમાં બન્યા રહેજો। હવે જોઈએ હો બટાકા ભૂંગળા કઈ રીતે બનાવવાના છે, કેવા બને છે, એ બધું જાણવા તમે વ્લોગ કન્ટિન્યુ કરો। આજ ગેસ પટી ગયો એટલે મમ્મી કે ચૂલા ઉપર વધવાની વારી આવી છે। તો ત્યાં આપણે બટાકા બફાવા મૂક્યા હતા ચોકન પેલા ઢેગડામાં। ગેસ પતી ગયો પૂરેપૂરો। એટલે એમાં શું કારણ પાછું ખબર? આપણે બે બાટલા ને એક દાદી ખાય, દાદી ખાલી ચા બનાવવા માટે, એટલે ભાઈ ખાઈએ બાટલો આપણે ખાલી આપવો પડે ને, ગમ તો આપણે પહેલાથી દુધાઈ રાખીએ બરાબર। એટલા માટે હવે આજના જ પતી ગયો એટલે આજ તાર પપ્પા કે મેં દુધાઈ દીધો, કાલ સવારે લઈ આવશે બરાબર। આજો ખાલી આપી તો જ ભરેલો આપે, તો જ ભરેલો આપો, કારણ એ રહ્યું છે। તો મિત્રો આપણે રેસીપીનો વિડીયો ચાલુ કર્યો, એના પછી મારે વચ્ચે માતાજીનું કામ આવી ગયું હતું, આરતીને કરવા ગયા હતા આપણે, એટલે આપણો અડધું કામકાજ રેસીપીનું થઈ ગયું હોય, એટલે હવે આપણે ડાયરેક્ટ બતાવીશું। અને મિત્રો ઘણા બધા લોકોની કોમેન્ટ હોય કે સરદેવભાઈ તમે રોજ વ્લોગ બનાવો, તો મિત્રો આપણો વિડીયોમાં એટલો ટાઈમ રહેતો નહીં કે આપણે રોજ વ્લોગ બનાવીએ। ખરેખર વિડીયોમાં એટલો ટાઈમ જતો રહે અને આપણે વિડીયોમાં બહુ મહેનત કરીએ, એટલે તમે બધા બહુ પ્રેમ આપજો, વિડીયોને સપોર્ટ કરજો। આપણી ફર્સ્ટ પ્રાયોરિટી હું ઠેઠથી કહેતો આવ્યો કે આપણો વિડીયોનું જેટલી ગળા થતું હશે ત્યાં સુધી હું વ્લોગનું વિચારતોય નહીં, અને આપણે વિડીયોમાં સખત એટલી મહેનત કરીએ તો મિત્રો વિડીયોનો પ્રેમ આપજો ને, આપણી ઓળખાણ જ વિડીયો એ હ, એટલે આપણે વિડીયોને ફર્સ્ટ પ્રાયોરિટી આપીએ હો, અને એમાં પહેલાં મથ્ય પછી ટાઈમ રહે તો આપણે વ્લોગ બનાવીએ હો। તો મિત્રો 2 દિવસે આવે, 4 દિવસે આવે, પણ જ્યારે પણ આપણો વ્લોગ આવે તો તમે મિત્રો પૂરેપૂરો નિહાળજો, સારી કોમેન્ટ કરજો અને શેર કરજો ને તમારા ભાઈને સપોર્ટ કરજો। તો મિત્રો બટાકા આપણે બાફી દીધા હતા, ટુકડા કરી દીધા છે। આવું ખોડ્યો કારીગર સિંગદાણાનો ભૂક્કો, લસણ, ભૂંગળા। તો હવે વ્લોગમાં બને રહેજો, જે પણ થશે આપણે કટ ટુ કટ બતાવી જઈશું। તો મિત્રો આપણે રેસીપી બનતા વળી બ્રેક લાગી જઈએ, બ્રેક લાગવાનું કારણ મમ્મી કહો? કારણ કે ગેસ થઈ રહ્યો અને મમ્મી રોટલા કરે, એટલે હવે આપણે થોડી રાહ જોઈશું। રોટલા નહીં, રોટલી કર પછી રોટલા કરવાના। જો વળી હાલોજને સાથ હાલવાનું છોડી દીધો, કોઈ વસ્તુ આપણને સાથ હાલો હાલ તૈયાર નહીં। ચૂલો તો પણ હારો, ચૂલા પર તમે ઈશ્વર વધ્યું, અને કારણ ગેસનો જમાનો નતો ખુ આ છેલ્લા 4-5 વર્ષથી બાટલો ગેસનો લાયો ના વધારે, છેલ્લા 7 વર્ષ થયો છે, 10 વર્ષ જેવું છે। તમને કેટલો વર્ષ થયો? 25, મારા 25 વર્ષ છે। તો પછી તાણ એટલો વળી કેમ ને 10 વર્ષ જેવું થયું છે। 10-15 વર્ષ તો કોઈના નહીં, તારનો ગેસ આવ્યો, પણ ચૂલા પર તો મજા આવે, અને ચૂલાનું બનાવેલું પાછું હારું, અને બચત એ ના થાય, બચત થાય પૈસાની। તો એમ કરો આપણે હવે કારીગર વૈકણ બનાવશે, આપણે નહીં બાટલો ભરાવો, ચાલશે? ઓ મિત્રો આ બાજુ આપણે બીજો ચૂલો સળગાયો। આ ચૂલો અમે બહુ ટાઈમથી લાયેલો હતો, પણ આનો યુઝ ના કરતા, નહીં મમ્મી? પણ આજ ગેસ પટી ગયો એટલે બંને ચૂલા ઉપર બંને ચૂલાનો ઉપયોગ કરી દીધો, આમ એવું થઈ ગયું કે ચૂલા ના હોત તો ખાવાનું બનાવો જ છો। ચૂલા ના આવે તો સાચી વાત, ચૂલાની એટલી ગરજ પડી ને, બેમાં એકે ચૂલા નવરા નહીં। 2 ચૂલાની જરૂર હોય આજ તો, હજી તો બાકી છે તમારે બધું બનાવવાનું। હજુ તો બનાવવાનું ચાલુ જ છે ને, આ બાજુ મમ્મીનો મોરૈયો બને હ ચૂલા ઉપર, અને પેલી બાજુ મમ્મી રોટલીઓ કરી રહી, હવે રોટલા કરે હ। નાચરજો પાસ ઠંડી બહુ વાયરી હો। આ બાજુ શક્તિભાઈની એન્ટ્રી થઈ ગઈ આપણા, અને હવે નિકુલભાઈ બને તો આપણા બ્લોગમાં જોવા નહીં મળી। એ કોમેન્ટ ના કરતા, ચમ હું હાલ જ જણાવી દઉં, મારા કાકા રહે એ કન જોઈ રહેવા ચંકા એના 10મું, એટલે હવે આવશે બોર્ડની એક્ઝામ, એના બોર્ડની એક્ઝામ હોય એટલે તેઓ વાંચવા જ્યો, સ્કૂલે આવી નહીં જતો। હવે કોઈ કોમેન્ટ ના કરતા હો કે તમે નહીં આવતો। તો મિત્રો આપણે બટાકા ભૂંગળામાં નાખવા ચટણી બનાવી દઈશું। તો આપણે લસણ ખોડેલું હતું, એમાં કાશ્મીરી મરચું એડ કર્યું, મરચું હરાઈને નાખ્યું હાલને। પપ્પાની એન્ટ્રી થઈ ગઈ છે, અને
હજુ સુધી ખાવાનું કંઈ બન્યું નહીં કારણ કે આજ ગેસ પતી ગયો હતો અને પપ્પા ખાલી અડધો કલાક કે પૂર્ણો કલાક ખાવા જ ઘરે આવી પછી તરત નોકરીએ જતા રહી. અને પપ્પા આપણા પોંછો પાટણમાં નવો વિડીયો આવ્યો ઉત્તરાયણનો એ જોઈ રહ્યા. તો મિત્રો હવે આપણે એડ કરીશું આમાં ધાણા જીરું. જેને જેટલું નાખવું એટલું નાખી કે થોડી હળદર, પંચાળ મીઠું એટલે કે આપણી દેશી ભાષામાં કહીએ મીઠું. બસ માપનું નાખો ભાઈ મીઠું. ખારું લૂણ થઈ જાય ને કર. તો હવે નાખીશું આપણે જે આ ટોમેટા ક્રશ કર્યા હતા એ ગ્રેવી ટોમેટાની ગ્રેવી. ટોમેટો નોંધી છે ને તો હવે આ બધું મિક્સ કરી લઈશું. તો હવે આપણે આમાં થોડું પાણી એડ કરીશું. તો મિત્રો બધી રીતે આપણો બધું મિક્સ થઈ ગયું. તો હવે આપણે લાસ્ટમાં એડ કરીશું સિંગદાણાનો ભૂક્કો. મિત્રો આપણે લોયામાં તેલ ગરમ થવા મૂક્યું હતું, તેલ ગરમ થઈ ગયું હોય તો હવે આપણે જે આ ચટણી બનાવી હતી એ વઘારી દઈશું. તો આપણે સૌ પ્રથમ એડ કરીશું જીરું. મમ્મી બે ચૂલા સંભાળે જાય છે, પેલી બાજુનો ચૂલો સંભાળા અને આ બાજુનો સંભાળા. આ બાજુનો કારીગર સંભાળી પણ મમ્મી મદદ કરી જાય એમની. લઈ જાય પાછું મુશ્કેલ પડે બગાડ. આ વાયરો જેટલો હતો. પવન બહુ આવે. હિંગ. તો મિત્રો આપણે એડ કરી હિંગ. હવે એડ કરીશું આપણે સંપૂર્ણ ચટણી. પેલો વાટકો લાવજો. પાણી લાવો. જો મમ્મીની મદદ ચાલુ જ છે. તેલમાં મરચું થોડું પેલું થઈ જાય ને એટલે પાણી જોડે. પેલી બાજુનું મિક્સ કર, પેલી બાજુનું રહી જાય. હરી હરી Create a peaceful, authentic તેથી દાદા નહીં ને forget down સારી રીતે ચડી જાય. જે રીતના એનો વઘાર થઈ જાય. Bombay sea atmosphere. It's all simple, aati calm and emotion I connect through raulai. મિત્રો જે ચટણી હતી આપણે ચડી ગઈ છે તો હવે આપણે એડ કરીશું બાફેલા બટાકા. બટાકા નાખી બધું આપણે મિક્સ કરી દઈશું. અને મિત્રો આ બાજુ મમ્મીએ તપેલું મૂકી દીધું હોય ભૂંગળા તળવા માટે. કઢાઈ હે પણ મોટી હે, બગાડવી ના કરતા આમ જ બનાવી દીધી. ચાલો. એક બાજુ કારીગર મદદ કરીને એક બાજુ મમ્મી મદદ મોડું કરી. થયું તો પપ્પા ખાવા આયા પાછા. એ જ નહીં, અમને ભાવ અડધો કલાક પૂર્ણો કલાક ખાલી ખાવાનો ટાઈમ મળે, એમાં ટાઈમે ખાવાનું ના હોય એટલે કાયા થાય. હા. અમે જતા રહે. એટલા જ ના કીધું મેં તને કહું અડીએ ચડે. હા. તો મિત્રો આ બાજુ જો આપણા બટાકા તૈયાર થઈ જાય કમ્પ્લીટ. દેખવામાં તો સ્વાદિષ્ટ લાગી, પછી ટેસ્ટ ચેક કરીશું ખાઈને. તો મિત્રો હવે આપણે આમાં થોડું લીંબુ એડ કરીશું એટલે કે લીંબુનો રસ મેળવીશું. તને ઉડે નહીં એ બધું એટલે. લાવો, ઢળી લાવી. એ બીજી લાવી હોય તો ચાલો. તો આ બાજુ આપણા મોટા કારીગર તૈયાર થઈ જુઓ ખાલી. ઓઢળી તો બાંધવી પડશે ને.
આ બધી મેં કેમના લેવા નહીં, અને તેલથી તો બહુ જ દૂર રહેવાનું હોય એમને, પણ તોય આપણા વિડીયો મદદ કરે જ અહીં. મદદ કરાવી પડે તો એટલું. તો મિત્રો હવે આપણે આમાં એડ કરીશું કોથમીર. આપણા બટાકા કમ્પ્લીટ રેડી થઈ ગયા છે. મિત્રો આ બાજુ મમ્મીએ ભૂંગળા તળવાનું ચાલુ કરી દીધા છે, પણ આમાં એક પ્રોબ્લેમ થાય. કળાઈ જોઈશું ખૂબ પ્રોબ્લેમ થાય મમ્મી કે તો પેલું ફોકડું પડે, એટલા આ ફાફડા પૂરા ફૂલતા નહીં અને ચડતાય નહીં. વાંકા વળી જાય. એટલે મમ્મી હવે વળી પાછી કઢાઈ મૂકશે ને એમાં તેલ ગરમ થયેલું વેડશે ને પછી આ ભૂંગળા તળશે. 2 ભૂંગળા તળ્યા અને અમને અંદાજો કાઢી દીધો કે ભૂંગળા બગડી, એ માટે થઈ અને હવે આપણે આ બીજા જે ભૂંગળા વધ્યા એ આપણે કઢાઈમાં જ તળીશું. તો મિત્રો ખરેખર તમે જુઓ કેટલી મહેનત લાગે. આમાં શું જોવા ખબર હે? હમ પેલો ચીપીઓ જોવા તેલ ને અતારું પડશે ને કાં? દહાડો તાણે હવે વળી જે જોતું હોય એ મેલો ને પાહુ એમાં કામકાજ ચાલુ કરો. હાઉ. હવે ના તળતી મમ્મી, ચા? આમાં ના તળતી એમ કહું. બળે તું એ શું કરી. ના બોલો. તો મિત્રો જો હવે આપણે કઢાઈમાં આ ગરમ તેલ વેડી દીધું અને હવે આમાં તળીશું, કારણ કે જે તપેલામાં તળે ભૂંગળા એ જુઓ એકદમ નાના અને બરોબર ફૂલતા નહીં. બોલું તો હું પણ વાકડું પડે. મજા આવતી નહીં. તો વળી ઠંડુ તેલ વેડ્યું વળી ગરમ થવા દેવું પડશે. થોડું ગરમ થઈ જાય એટલે હમ તળવાનું ચાલુ. તળતો તો વાર ના થાય. ખાલી તેલ ગરમ થતા જ હા, વાર. ગરમ થાય ને તો ફટોફટ તળી. પણ ચમચી જોઈશે પેલા સીધો કરવાનો. તો મિત્રો આ બાજુ જો આપણા ભૂંગળા તળાવવાનું ચાલુ થઈ જાય ને જોઈએ આ ભૂંગળા કેવા તળાઈ. જો આ મોટા થવા માંડ્યા. જો તેલ આમાં તો નેસારું પડે પાછું. તેલ રહી જાય મમ્મી આમાં જ. આમ કરીને આમ કરવું પડે છે. તમે હાથે જો બધું. પણ આ જો અંદર તેલ ભરાઈ ગયું હશે ને, તેલ હોય ને તો પછી નકમ પડે. હું તેમાં પેલો ચમચો કહેતી જાજમાં આપણને ખાવાના આપી દેજો શાક વઘારીએ નહીં દીધું. મમ્મી. હવે એટલા કારીગર ના તળાવવા દે અને તું આપણને ખાવાના આપી દે. હા. તમે હવે કારીગર નવરા થઈ ગયા. પેલું ભૂંગળું ને એનું થઈ ગયું. અડી ચંબળાતું નહીં. ના પડાય. હવે ચૂલા વધેલું હોય પછી થોડું તો હોય ને practice. થોડી practice. વાર લાગશે પણ હાવ એકદમ ના. આ તો વધુ ના આપે. પાછું મળી. જય હવે કારીગર તળશે પેલું ગાઢ દે બધું. હજુ માં આપણને મોડું થાય નોકરી જવાય. હવે બરોબર તેલ આવી ગયો બાપ. બોલાય હાલી હળ. પાછું કાઢો તો. નાસી દેજે. હવે એલા એક ભય મેલી ના છોડી એટલે. એ ભોગા લીધો તું જોજે તાર હાથ તેલ વાળો થયો. તું જાજે તો પપ્પા જોડે જા ખાવાના હાલવા. તો આ બાજુ પપ્પા જમવા બેસી ગયા છે. મૂડ ઉપર થોડા હેંગરી લાગે. હાલ બોલું. બ્લોગ ના લીધે આપણે બચી જઈશું, કારણ કે પપ્પાના ના દાદા એમનું ટિફિનમાં લેટ થાય અને એમના નોકરીમાં લેટ થાય એ ગમતું નહીં. એવું કેવું મમ્મી? મોડું ટિફિનનું મોડું થાય ને તો વળી વધારે ગુસ્સો. એક સમય નોકરીનું મોડું થઈ જાય ચાલે, પણ દાદા દાદીને જો ટિફિનનું મોડું થયું તો મારું મમ્મીનું ઘરવાળાનું બધાનું આઈ બને. તો પછી બોલું છે. એટલે બોલ્યા જેવું નહીં આવે. વ્લોગમાં સાથ લાગે માપાનો ગુસ્સો થોડો ખરાબ આ હ. તો એમને આ તો ફોન નહીં કરે તો આવી ગયા. આમ તો ફોન કરીએ ને તાણા આવે અને આ તો ફોન મોડું થયું ને વગર ફોને આવી ગયા. કેમ છે આવી ગયા? બટાકા ભૂંગળા જે હોય કો Review રેડી. complete? તો મિત્રો આ બાજુ કારીગરનું કામકાજ ચાલુ હા. જો એમને આટલા ભૂંગળા તળે છે ને આટલા બાકી. ઓહ કારીગરે મમ્મી ગોળ હાથ અડાડી. આ બધું બળાતું નહીં ગયું તો ગરમ તેલમાં હાથ નાખજો, ના બળાતું હોય તો. એમ તો બળે
ટિફિન ભરાઈ ગયું હ અને આ તો દાદા દાદી એમને બટાકા ભૂંગળા ખાવા પડશે આપણા વાદે અને પપ્પા ટિફિન લઈને આડ્યા અને શક્તિની મિત્રો જતો રહ્યો તો હવે છેલ્લે એન્ટ્રી થઈ હ એ વિશે તારા શું કહેવું છે? આપણે ખાલી વિડીયોમાં એક જ વાર આપણી ઝલક સૌથી અલગ આપણે ખાલી એક જ વાર દેખાડીએ વિડીયોમાં આપણે એક જ વાર આવીએ પછી પાછું તરીએ ખાન ટાઈમે પાઈએ તો હાજર થઈ ગયો શક્તિ લેર આયે બેહજે થંબનેલ માટે ફોટા પડાઈ દઈએ મમ્મી એના બટાકા ભૂંગળા હાથમાં આલજે પકડાવજે એ તાસને થંબનેલ માટે ફોટા લઈ આમાં દઈએ કાઢી દે ભૂંગળા. આ બાજુ શક્તિ આપણા બટાકા ભૂંગળા ટેસ્ટ કરવા બેસી ગયો છે. બોલો શક્તિભાઈ કે ખાવું બટાકા ભૂંગળાનું કોમ્બિનેશન કહીએ તો જક્કાર મસ્ત બને હો એક નંબર કોમ્બિનેશન વાળો આપણો ભાઈ તો નહીં હું આનો ભાઈ આતે કોમ્બિનેશન મારું કારણ કે નિકુલભાઈ એને થોડું આમ એવું લાગે કે નિકુલ નહીં તો હુનું ઊનું લાગે સાચી વાત. આમ તો આવવા જ એક બે વાર તો આવવા જ. અને મેં એન મમ્મી કેટલા દિવસથી જોયો નહીં બોલ ને ખુલ્યા આગળ મને જ નહીં ફાવતું ને. આપણા ઘરે આવે એટલે આપણને લાગે ના આવતો હોય તો આપણને ના લાગે ઓટો મારા કેવી જોજે મને નહીં ભાવતું. મારા ભાઈ જોજો કશું મારી ભાભી ના દેખાય કશું ઓટો મારીને જતો રહે તમે હોય તો પાછો બેહો. શક્તિ ખરેખર કમ્પ્લીટ હિન તો નિકુલભાઈ આપણો વ્લોગ જોતા હોય તો અમે તમને મિસ કરી રહ્યા પણ તમે વાંચવાનું ધ્યાન આલજો અને ખરેખર 10મું હ તો ખૂબ મહેનત કરી પાસ થજો સારા ગુણ મેળવી મહેનત કરજો કે હમ. બહુ જ. બહુ મહેનત કરજો તમે કારણ કે જિંદગીમાં અમુક પરીક્ષા એવી હોય એટલે તમારે એમાં કઠિન મહેનત કરવી જ પડે ત્યારે તમે પાસ થો સદેવભાઈ તો ભણીને નોકરી નહીં લીધી પણ તમે તો કોક બનજો ભણીને. આ જો મમ્મીનો ટોન્ટ તો શક્તિ ખરેખર મસ્ત બન્યું રેડી તો મિત્રો આપણે ફાઇનલી બટાકા ભૂંગળા ચેક કરવા બેસી ગયા છીએ પાકવાના ના હોય. ખબર પાકવાના તો આમ પેલા કરી ખાવાના. બારી ગોળ કરો તો. બાએ બાકી થઈ. આખું બગાડવાનું. તો મિત્રો બટાકા ભૂંગળા આપણો ટેસ્ટી ડિલિશિયસ અને તીખા જે જોઈએ એ પ્રમાણમાં કમ્પ્લીટ તીખા થયા એટલે ખરેખર બટાકા ભૂંગળા ખાવાની બહુ મજા આવે તો આપણે ચેક કરી દીધું હવે ફેમિલી સાથે બેસીને જમીશું તો મિત્રો અહીંયા સુધી તમે વ્લોગ નિહાળ્યો હોય પૂરેપૂરો વ્લોગ જોયો હોય તો મિત્રો અહીંયા આપણે વ્લોગ પૂરો કરીશું તો વ્લોગ પૂરો થાય પહેલા જણાવી દઉં કે આ વિડીયો દરેક જગ્યાએ શેર કરી દેજો સારી સારી કોમેન્ટ કરી દેજો મળીશું નવા વ્લોગ સાથે નવા રૂટીન સાથે ત્યાં સુધી જય માતાજી.